ભાઈ જબરજસ્ત આરોમાં આવે છે, એકદમ સ્ટ્રોંગ આવે છે કે વડોદરા હોય તો સેવસળ, સુરત હોય તો લોચો આલુપુરી અને ખાવસા, કચ્છ હોય તો દાબેલી, એવી રીતે નડિયાદ હોય તો પફ, અને એ પણ ખાલી 2-3 કલાક માટે મળતો હોય તો એ જગ્યા સ્પેશિયલ જ હોય. પફ માટેની આ લેવલની એક ક્રેઝી જગ્યા છે નડિયાદમાં. પફના જેટલા બી લેયર છે ને એ બધા લેયર એકદમ સોફ્ટ લેયર છે. જસ્ટ ખાલી તમે હાથમાં આમ પકડશો ને ઊંચાકવા માટે તો બી આમ દબાઈ જશે. ટેસ્ટ ખરેખર બહુ બોસ ઇવન છે. એક ધાર્યો મસાલો બી એક ધાર્યો આવે છે જબરજસ્ત. બીજે ક્યાંય પફ નહીં ખાવાનું, મને પફ ભાવતો જ નહીં આમના સિવાય. કોઈ કસ્ટમર મને એવું મળ્યું જ નથી કે 1 વર્ષ 2 વર્ષથી આવું છું. બધા જ એવું કહે છે કે ભાઈ 8 વર્ષ 9 વર્ષ 10 વર્ષથી આવે છે. પફ કહું છું પણ આમાં બહુ પફ ખાધા, બધી જગ્યાના પફ ખાધા, પણ જે એકતા બેકરીના પફ ખાધા ને બહુ મજા આવી. જ્યારે પણ આવો ત્યારે આ રીતની જ ભીડ હોય. આ રીતની જ ભીડ હોય. હજુ તો 101 માણસ આવી જશે. હજુ 101 માણસ આવી જશે પફ ખાવા. ભાઈ હજુ તો ખાલી ભઠ્ઠીમાંથી પફ બહાર જ આવ્યા અને એક જ ટ્રે અંદર ગઈ છે, અંદર ગઈ, એમાં પડાપડી થઈ ગઈ. પડાપડી થઈ ગઈ. સો હેલો નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે નડિયાદ સિટીના એક ધમાકેદાર વિડીયોમાં. આપણે કબ્રસ્તાન ચોકડીથી માત્ર 500 મીટરના અંતરે આપણે આવીએ ને એટલે આ બેકરી દેખાઈ જાય તમને. આમ અત્યારે પફ હાઉસ નામ રાખેલું છે. ખરેખર આનું નામ એકતા બેકરી છે. અત્યારે નવું નામ રાખ્યું છે એમણે, પણ જે છેલ્લા 20 વર્ષથી જૂનીને જાણીતી કહેવામાં આવે. આમ તમને ખબર છે કે તમે જ્યારે નડિયાદ આવો ને તો આપણે સવારના વિડીયો લેતા આવીએ છીએ. ખબર છે તમને પફના કે ભાઈ સવારે 9 વાગે ચાલુ થાય, 8 વાગે ચાલુ થાય અને ભાઈ 12-1 વાગ્યા સુધી મળતા હોય. આ કોન્સેપ્ટ એવો છે ને કે 5 વાગે ચાલુ થાય અને 7 વાગ્યા સુધી પફ મળે અહીંયા. ભાઈ ખાલી 2 કે 3 કલાક જેવું જ આ જગ્યાએ પફ મળે છે. હવે હું તમને વાત કરી દઉં, વડોદરા સિટીનું નામ લઈએ તો સેવસળ, સુરતનું નામ લઈએ તો લોચો આલુપુરી અને ખાવસા, કચ્છનું આપણે નામ લઈએ તો દાબેલી, એવી રીતે નડિયાદનું નામ લઈએ તો પફ હોવાનો છે. અને પફમાં સૌથી ક્રેઝીએસ્ટ જગ્યા આપણે આ કહી શકીએ કે ખાલી 2 થી 3 કલાક માટે જ આ રીતનું ભીડ જોવા મળે. અને આ જગ્યાએ જે પફ મળે છે ને એ ભઠ્ઠીની અંદર બને છે, ઇલેક્ટ્રિક ઓવનની અંદર નથી બનતા. અને આમ જોવા જઈએ તો આ વિડીયોમાં તમે આખી આપણે પ્રોસેસ જોવાના છે, બરાબર ને? જે પહેલો પફ અહીં નીકળે છે ને એવું નથી હોતું કે ભાઈ 3 વાગે 2 વાગે બનાવીને મૂકી દે. 5 વાગે ચાલુ થવાની હોય અહીંયા શોપ એમની. અને એ કેટલા વાગે ખબર તમને? 5, 5:30 ગરમ કરવા મૂકે પફ, એટલે ચાલુ કરવા પેલું બેકિંગ માટે. ઓકે, એટલે 4:30 થી તૈયારી, અડધો કલાક પહેલા તૈયારી ચાલુ થાય છે. એના પહેલા દુકાનમાં મળે નહીં તમને પફ. આવો તો થોડા પહેલા વહેલા આવી જાવ તમે. આપણે તમે અડધો કલાક રાહ જોઈએ, રાઈટ? હા, એવી રીતે રાહ જોવી પડે. બરાબર. અને પાછળ તમે જુઓ અત્યારે ભાઈ લાઈન લાગી ગઈ છે. માંડ આપણે કહીએ ને કે નસીબમાં હોય તો જ મળે. આ એવું જ છે, નસીબમાં હોય તો જ મળે. આ બારકોસિયા રોડ કહેવામાં આવે છે. બારકોસિયા જે ચોકડી પડે ને ત્યાં કબ્રસ્તાન ચોકડીથી બારકોસિયા ચોકડી આવો તમે એટલે આ લોકેશન આવી જાય, તમને મેઇન રોડ ઉપર જ દેખાય. ઓકે, તો આ છે ને લાઈવ પફ બનતા જ હોય છે. આ તમે જોતા હશો, આ મેદાનનું આખું લેયર છે. લેયર વાઇઝ લેયર આખો પફ બનાવવામાં આવે છે. આખા નડિયાદમાં પફ ખાવા માટે બધા 9 વાગે નીકળે, 9-10 વાગે, 11 વાગે, 12 વાગે નીકળે પફ ખાવા માટે અને લોકોને મળે. પણ આ લોકેશન એવું છે કે જ્યાં આગળ 4-5 વાગે પબ્લિક વધારે આવે. 5 વાગે આવે, સાંજના 5 વાગે. વાહ. અને પાછા મળે 7 વાગ્યા સુધી. સાચી વાત ને સાહેબ? 7:30-8 વાગ્યા સુધી જાય જગ્યા ઉપર પફ. ખાલી 2-3 કલાક જ મળે છે. અને તમે જુઓ આ રીતે લાઈવ પફ બનવાના ચાલુ થાય છે. 5 વાગે પફ મળવાના ચાલુ થાય છે અને 4:45 થયા છે જુઓ. અને પફ બનતા જ છે. પફનો એક લોટ બની ગયો છે, બીજો લોટ અત્યારે બનવાનો ચાલુ થઈ ગયો છે. આ બાજુની સાઈડ જુઓ, આ ભઠ્ઠી છે. અને ખાસ જે એમનો મસાલો છે ને પફની અંદરનો જે માવો હોય છે ને એની સ્પેશિયાલિટી છે જીગરભાઈ. ઓકે, એવું બતાવું તમને. ઓકે, માવો આવી રીતે બલ્કમાં જ બનતો હોય ને? હા, મિક્સ થાય છે અત્યારે. મિક્સ થાય છે. આ જેનો ટેસ્ટ હોય એકદમ સ્પાઇસી. એમ સ્પાઇસી જે ખાનારા શોખીન હોય ને એ લોકો માટેનો પફ કહેવાય. એકદમ સ્પાઇસી બનશે. ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે જે બટાકા આવે, પછી ચીલી પાવડર આવે, ગરમ મસાલો આવે સ્પેશિયલ આપણા ઘરનો. ઓહો, જે વર્ષોથી અમારા મમ્મીના હાથથી ચાલે છે. શું વાત છે? હા, અને બીજું અમુક મસાલા આવે છે અને ઓરિએન્ડર છે, જીરું છે, એનું વઘાર આવે છે આપણા મસાલાનો. એ પણ તમે અહીંયા જ કરતા લાગે? અહીંયા બધું આપણે જ કરીએ છીએ પોતે. અને આપણું ગાર્લિક બી આપણું પોતાનું જ છે, જે લસણ પફ આપણો ફેમસ છે. પણ એવું કેમ કે ખાલી 2-3 કલાક માટે જ? એવું કેમ? એમ તો ધારો તો તમે આખો દિવસ પફ વેચી શકો. એ વાત બરાબર છે. હવે અસલમાં શું છે, આ પહેલાથી જે શરૂઆત એવી કરી હતી ને, એટલે પપ્પાના ટાઈમથી, એટલે સાંજનું જે એવું થઈ ગયું છે ને પડખો. ઓકે, જો એ લોકો આખા દિવસમાં વેચતા હોય, આપણું સાંજે થઈ જાય છે. ઉપરવાળાની મહેરબાની છે. શું વાત છે, વાહ, જોરદાર. જેમ કે પફના જે લેયર ખરા એ આપણે 2 કે 3 લેયર હોય, એની વચ્ચે જનરલી ઘી એ લોકો ઘી લગાવતા હોય છે ને. લાઈવ મસાલો પણ બન્યો, આખું લેયર બન્યું અને આવી રીતે બંધ કરવામાં આવે છે વચ્ચે મસાલો મૂકીને. ભાઈ તો આવી રીતે જે લાઈવ પફ બન્યા છે ને, હવે લાઈવ પફને આવી રીતે ટ્રેમાં મૂકવામાં આવશે અને પછી બેક કરવામાં આવશે. અને બેક તો તમે જોયું કે જે લાકડાની આપણે જે ભઠ્ઠી હોય ને એની પર જ કરે.
પફ હવે જશે ભઠ્ઠીની અંદર. ને હજુ ભઠ્ઠીમાં 2-3 મિનિટ જેવું લાગશે અને લોકો અત્યારથી આવી ગયા છે. ફાઇનલી પફ બની ગયા છે અને ભઠ્ઠીમાંથી અત્યારે બહાર કાઢવામાં આવે છે. આ જુઓ, ઓહો હો હો ભાઈ, ટેક્સચર જુઓ ઉપરથી. ભાઈ હજુ તો ખાલી ભઠ્ઠીમાંથી પફ બહાર જ આવ્યા અને એક જ ટ્રે અંદર ગઈ છે. અંદર ગઈ એમાં પડાપડી થઈ ગઈ. પડાપડી થઈ ગઈ છે. હજુ તો તમે આ પતી જશે, વારે નહીં લાગે. પતી હોત ગયા, તમે શું વાત કરો? પેકિંગમાં જ એટલા થતા. 3 ટ્રે પતી ગઈ ભાઈ, આ ચોથી ટ્રે આવી. ઓહો. હું 10 વર્ષથી હમણાં પફ ખાઉં આમના, બીજે ક્યાંય પફ નહીં ખાવાનું. મને પફ ભાવતો જ નહીં આમના સિવાય. આ ક્વોલિટી ક્યાંય નહીં. એનું પફની સ્મૂથનેસ અને પફ એક નંબર હોય છે. અને રોજ તમે સાંજે આવો એટલે આ રીતની જ ભીડ હોય અહીંયા. આ રીતની જ ભીડ હોય. એક વસ્તુ જો આપણે આ લસણની આપણી પોતાની આ લસણની જે ચટણી છે શું? હા હા પોતાની વસ્તુ ભાઈ, જબરજસ્ત આરોમાં આવે છે, એકદમ સ્ટ્રોંગ આવે છે હો. એકદમ strong. જોરદાર. ખાઓ તો ખાસ ખા કરો. બરાબર છે. તો લસણની આ ચટણી તો છે જ, અને આપણે લઈશું એક મસાલા પફ છે. એક આ રીતનો છે. ટેક્સચર જો એકદમ પરફેક્ટલી બેક થઈ ગયો છે અને સાથે આવી રીતે ટોમેટો કેચઅપ પણ આપવામાં આવે છે. પણ હું નડિયાદ આવું એટલે ભાઈ પફ એટલા જોરદાર હોય છે કે જરૂર ના પડે. હું આ રીતનો કેચઅપ બેચઅપ તો કઈ લેતો જ નથી. લાવ બીજું એક આપણે ચાઇનીઝ પફ આપો, જે સ્વામિનારાયણ હોય છે, જે સ્વામિનારાયણ લોકો હોય એ લોકો ખાઈ શકે ઓકે. એવો પફ આવે, ચાઇનીઝ પફ. એની લંબાઈ તમે જુઓ, જે આપણે નડિયાદના પફની ખાસિયત જ આ છે કે ભાઈ એની લંબાઈ બહુ હોય, કમ્પ્લીટ એમ. ઓહો, મસાલો ભરીને નાખ્યો છે. આ જુઓ, સજેશન આપ્યું છે કે બ્લેન્ક પેપર વાપરે, ન્યૂઝપેપર નહીં. બરાબર ને? એ લોકો કોમેન્ટ કરે છે ને અમે લોકો સજેશન એમને આપીએ છીએ. એકદમ ગરમા ગરમ છે ભાઈ. આ જુઓ, વરાળ દેખાતી હશે. આ ચાઇનીઝ પફ છે 20 રૂપિયાનો, ને આ મસાલા પફ છે જેની અંદર બટાકાનો માવો હોય અને બીજા એમના બ્લેન્ડ કરેલા મસાલા હોય છે. ઓકે. તો ભાઈ કઈ એનું જે પડ છે ને એ જ આખું અલગ છે. હજુ તો ગરમ છે, બહુ ગરમ છે. પડ જો એકદમ ક્રિસ્પી અને જે દરેક લેયર છે ને એકદમ સોફ્ટ. માઇક નજીક હોત ને તો આપણે અવાજ સંભળાવત લોકોને. ભાઈ તો કંઈક આ રીતની ભીડ થાય છે. આ જુઓ તમે, આ બાજુ પફ ખાવા માટે. અને લોકો અહીંયા એક પફ નહીં, એક સાથે 2 જ ઓર્ડર કરતા હોય છે. ઓહો, પહેલાં તો એનું પડ ખાવાની જે મજા છે ને એ આખી અલગ છે. ભાઈ આટલું સ્મૂથ પડ અને આટલું આમાં ક્રિસ્પી વડ તો યુઝ થવાનો જ નથી, પણ સ્મૂથ જ કહી શકીએ. કેમ કે આ લેવલની સ્મૂથનેસ પફમાં મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો. તમે 2-3 ખાઈ જશો તો ખબર નહીં પડે તમને કે ભાઈ આપણે પફ ખાઈએ, આમ હેવી નહીં લાગે તમને એમ. એ વસ્તુ છે આ જગ્યા ઉપર. ભાઈ મને તો પર્સનલી છે ને ભાઈ આ પફની ક્વોલિટી આમની ઘણી ગમી. સાંજે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી, 7:30 સુધી મેક્સિમમ, જ્યાં સુધી મટીરિયલ હોય ત્યાં સુધી ચાલુ રાખે છે. ફરીથી એકવાર પફ હાઉસ એકવાર નામ જોઈ લેજો. ખાલી સાંજના ટાઈમ જ મળે છે. આગળ પણ આપણે વાત કરી કે વડોદરા હોય તો સેવસળ, સુરત હોય તો લોચો આલુપુરી અને ખાવસા, કચ્છ હોય તો દાબેલી, એવી રીતે નડિયાદ હોય તો પફ. અને એ પણ ખાલી 2-3 કલાક માટે મળતો હોય તો એ જગ્યા સ્પેશિયલ જ હોય. તો પ્રેમલે મને સજેશન આપ્યું કે ભાઈ આ જગ્યા ખાસ કવર કરવા જેવી છે. આ જુઓ, લોકો અહીંયા સાઈડમાં જ પાર્કિંગ કરી એક્ટિવા અને બાઇક ને એ બધું કેવું છે અહીંયા સાઈડમાં આવી રીતે મૂકી જતા રહે. 4-5 પફ પાર્સલ લઈને બી જતા રહે. પફ માટેની આ લેવલની એક ક્રેઝી જગ્યા છે નડિયાદમાં. આ વિડીયો આપણે કવર નતો કર્યો પણ આજે આપણે કવર કર્યો છે. પ્રેમલે સજેશન આપ્યું કે આ જગ્યા ખાસ બતાવવા જેવી છે, પણ નડિયાદની બહારના લોકોને બતાવવા જેવી છે. કેમ કે નડિયાદના લોકો તો જાણે જ છે આ જગ્યા. 15-1 વર્ષથી તો ફેમસ છે. આ લેવલના પફની સ્મૂથનેસ. આપણે ચીઝ સ્પ્રેડ છે જેને આપણે મલાઈ કહીએ, અને આપણું સ્પેશિયલ ગાર્લિક છે જે આપણું પોતાનું જ છે મેન્યુફેક્ચર. હવે આ પફ તમે ટેસ્ટ કરો અને તમે મને કહો. ઓકે ગાઈસ, તો આ જુઓ પફ મેં અડધો જ ખાધો છે અને ખાલી પફને છે ને હું આ જગ્યાએથી પકડું છું તો બી જુઓ થિકનેસ જુઓ, એટલો દબાઈ ગયો છે આ પફ. એનો મતલબ કે પફના જેટલા બી લેયર છે ને એ બધા લેયર એકદમ સોફ્ટ લેયર છે. જસ્ટ ખાલી તમે હાથમાં આમ પકડશો ને ઊંચાકવા માટે તો બી આમ દબાઈ જશે. ભાઈ આ લેવલની સોફ્ટનેસ તમે કેટલા વર્ષ? લગભગ 10-12 વર્ષથી ખાઈએ. 12 વર્ષથી તમે ખાઓ છો? વાહ, 12 વર્ષથી એક દાર્યો પફ, એક દાર્યો મસાલો બી એક દાર્યો આવે છે. અને એકતા બેકરીના પફ એટલે એવું કહેવાય કે ભઠ્ઠીના પફ એટલે એક નંબર પફ કહેવાય.
કસ્ટમરનો રિસ્પોન્સ તમે જુઓ કઈ રીતનો હોય છે. કોઈ કસ્ટમર મને એવું મળ્યું જ નથી કે 1 વર્ષ 2 વર્ષથી આવું છું. બધા જ એવું કહે છે કે ભાઈ 8 વર્ષ 9 વર્ષ 10 વર્ષથી આવે છે. પફ કહું છું પણ આમાં બહુ પફ ખાધા, બધી જગ્યાના પફ ખાધા, પણ જે એકતા બેકરીના પફ ખાધા ને બહુ મજા આવી. વાહ. કારણ કે બધાના પફ એટલે બાપુ લાજવાબ પફ. જ્યારે પણ આવો ત્યારે આ રીતની જ ભીડ હોય. આ રીતની જ ભીડ હોય. જ્યારે હજુ તો વધશે. હજુ આની અંદર લમસમ 101 માણસ આવી જશે અમે. હજુ 101 માણસ આવી જશે પફ ખાવા. અમે બહુ ભીડ થશે એમ, પબ્લિકને અહીંયા જવામાં બહુ તકલીફ પડશે. ચલો આપણે ફરીથી મળીએ એક નડિયાદના નવા સિટીના નવા વિડીયોમાં અને નવા કન્ટેન્ટ સાથે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય કાં તો આ જગ્યા પાસે તમારી યાદગીરી હોય તો ભાઈ આ અમે જતા હતા ખાવા માટે, Comment ખાસ કરજો. નીચે કોમેન્ટ કરજો. ચાલો.